Program 15331, Language 4901, Billy Jabua, Words of Life, Side 8. ઘણા સમય પહેલા એના ડુંગરા ઉપર એક પણ ઝાડ નહીં હતું અને કોઈ જીવ જનાવર બી નહીં હતું. આ તક કે નદીઓમાં પાણી બી નહીં વહેતેલું. પરમેશ્વરે એની હગલી ચીજોને આપણી મરજીને હાથે બનાવ્યા. તીને એહોને બની જવાનું કીધું. તીને કીધું કે ઈજવાળું થઈ જા, તે ત્યાં ઈજવાળું થઈ ગયું. ફેર તીને કીધું કે નદી અને ઝરણા બની જાય અને તેનામાં નાળી હુકેલી જગા પણ થઈ જા. તે તરત એવું થઈ ગયું. તેર ફેર તીને કીધું લીલું સારું ઝાડ અને રૂખડા ઉગે અને તે હગણા ઉગી ગયા. ફળવાળા ઝાડ ટામેટા અને જેતરા પણ તરે ના રૂખડા રહેશે હગણા ઉગવા લાગી ગયા. ઇની તરે પરમેશ્વરે ઉડનારા પક્ષી બનાવ્યા અને માછલા બનાવ્યા અને ઘણા જાનવરને પણ બનાવ્યા. અને જો પણ બનાવ્યું એની જ રીતે બનાવ્યું. એવી રીતે તીને આપણને પણ બનાવ્યા છે. પણ પહેલા તીને ખાલી એક આદમીને બનાવ્યો. તેનું નામ આદમ પાડ્યું. એની બાદમાં પરમેશ્વરે આદમીને ઘણી નિંદરમાં હુવાડી નાખ્યો. ઝેર આદમ હુતેલો તેર પરમેશ્વરે તેની એક પહાડી કાઢી અને તેની પહાડીનું એક બૈયર બનાવી. પરમેશ્વરે તીન આદમીની મદદ કરવા હારું બૈયર બનાવી અને બૈયર બનાવીને તીને તીન આદમ અને હવા કીધું. પરમેશ્વર આદમને એક એવી અસલ જગામાં મેલ્યો તો જ્યાં હર તરેના ફળ મળતેલા. પરમેશ્વરે આદમને કીધું તું બગીચામાંના વસમાંના રૂખડાનું ફળ છોડીને બાકી હગળા રૂખડાનું ફળ ખાજે. વસમાંના ઝાડનું ફળ કદી મત ખાજે. પણ એક દન ભૂત તીન બગીચામાં હાપનું રૂપ લઈને આવ્યો. તીને હવા એટલે બૈયરને વતાડ્યું કે ના, કીધેલું ફળ ખાવું અસલ છે. એની બૈયરે ભૂતની વાત ઉપર નજર કરી અને ધોકો ખાઈ બેઠી અને તેના ફળને ખાધું અને આદમને પણ આલ્યું. તેને પણ ખાધું. તેર તીને તેના બગીચામાં ભગવાનની વહારને સાંભળી. તેર તે ગભરાવા લાગ્યા અને હતાઈ ગયા. પરમેશ્વરે વહાર પાડીને કીધું કે આદમ તું કાં હરકો છે? આદમે કીધું હું હતાઈ ગયો કેમ કે હું ચમકી ગયો. ભગવાને પૂછ્યું હું તે મારું ના કીધેલું ફળ ખાઈ લીધું? આદમે ભગવાનને જવાબ આલ્યો જે બૈયર તે મન બનાવીને આલી તેને બૈયરે મન ફળ ખવાડ્યું અને મેં ખાધું. પરમેશ્વરે બૈયર એટલે હવાને કીધું કે તે મારી વાતને તોડી દીધી. એની હારું તન હું એવું દુઃખ આલું ઝેર તું સોરાને જલમહી. તે તન ઘણું દુઃખ પડે અને તું હગળી વાતમાં આદમીના કબજામાં રહી. આદમને પરમેશ્વરે કીધું કે તે મારી વાતને ટાળી નાખી. તેની હારું જગા અસલી ની રે અને અસલી પાકે પણ ની. ખેતરમાં કાંટા અને ધતુરા ઉગે અને તીનાને તું નીંદહી ખોદહી તેર અને તારા માથાનો પસીનો નુસતો જાહી અને તારો જીવન ગાળહી અને ઝેર મરી જાહી. તેર તું જીની ગારમાં હતો તન બનાયો છે તીનમાં તું પાસો મળી જાહી. તેર પરમેશ્વરે આદમને અને બૈયર એટલે હવાને તેની અસલ જગામાં કાઢી નાખ્યા અને કદી પણ તેની જગામાં પાછા નહીં જઈ શકાય. અને તેનો પૂરો જીવન ખેતી કરવા હરકો થઈ ગયો અને તેઓ ખેતી જોવા લાગ્યો. મારા ભાઈઓ સાંભળો, આપું પણ એના આદમ અને હવા હરકા છે. આપું પણ પરમેશ્વરની વાતોનો તોડફોડ કરીએ છે. આપું કોઈ ખોટી વાત કરીને આપણા પરમેશ્વરને દુઃખી કરીએ છે અને આપું પણ દંડ લેવાની જગા ઉપર ઊભા થઈ જઈએ તો પણ પરમેશ્વર આપણી ઉપર ઘણો લાડ કરે. યો મતલબ થયો કે પરમેશ્વર આપણી હારું પ્રભુ ઈસુને મોકલ્યો
કે તેઓ એની દુનિયામાં રહે અને આપણી હારું એક હુદ્દીવાટ તૈયાર કરે, જીનમાં આપું પાસા પરમેશ્વર કન જઈ શકીએ, કેમ કે ઈસુએ આપણી હારું તેને ખુદ દંડ તોક લીધો અને મારી ગયો અને પણ પાસો જીવતો થઈ ગયો. એની હારું કે તેને આપણો દંડ ખુદ લી લીધો. એની હારું હાવ આપણને દંડ તોકવાની કોઈ જરૂર નહીં મળે, કેમ કે આપું ઈશુ પ્રભુ ઉપર ભરોસો રાખીએ છે. એટલે પરમેશ્વર આપુન લી લેદા, તેના ખોળામાં બેહાડી લેદા અને આપું પરમેશ્વર હાથે વાત પણ કરી શકીએ. અમારી મદદ કરવા હારું ઈસુ પ્રભુને મોકલવામાં આવ્યો. એને આપું બધા ઈશુ પ્રભુનો ધન્યવાદ કરીએ અને તેની ઉપર આપું ભરોસો રાખીએ અને તેની વાતોને પાળીએ અને તેની વતાડેલી વાટે ચાલીએ.
એની દુનિયામાં ઈસુ પ્રભુની આવેલા તેર હરગમાં પરમેશ્વરને હાથે હતો. જેની વખતમાં પરમેશ્વરે દુનિયાને બનાવી તેર ઈસુ પ્રભુએ મદદ કરી. ઘણા વર્ષો પહેલા ઈસુ પ્રભુ એની દુનિયામાં મનખનો અવતાર લઈને આવેલો. હું તમને બતાડું કે ઈસુ પ્રભુ દુનિયામાં કેવી રીતે આવ્યો. મરિયમ નામની એક કુંવારી સોરી હતી. તે સોરી પવિત્ર હતી અને તેની કોઈ પણ પાપ નહીં કરેલો. પણ તેની હગાઈ ઈસુપ નામના સોરા હાથે થયેલી હતી. તેના વિવાહ નહીં થયેલા. તેની પહેલા પરમેશ્વરે તેની રખવાળીનો એક હરગદૂત મોકલીને તેને ખબર કહેવા હારું કીધું. પરમેશ્વરને હરગદૂતે મરિયમને કીધું, સમકેમત દુનિયાને બનાવનારે પરમેશ્વરે અસલી સોરી છે એમ કરીને મન તારીકન મોકલ્યો છે. એમ કેસે એટલે તારા પેટમાં એક સોરો થાહે. પરમેશ્વરની શક્તિ તરફથી આવેલો છે અને તું તેના સોરાનું નામ તું ઈસુ રાખજે. તેઓ દુનિયાનો માલિક બનહે અને દુનિયાની તારણ કરહે અને દુનિયા તેનું નામ લેહે. તેર મરિયમે કીધું, હાલમાં હું કુંવારી છે એવું કિકમ બની શકે. મારા વિવાહ બી નથી થયા. તમો મન એમ હું કોશે. તે રખવાળ દૂતે તેને કીધું, વિવાહનું મતલબ નથી. તને તો આપોઆપ મનખના રૂપમાં ભગવાન ઈસુ પ્રભુ જલમ હે. તેર તું તેના પરમેશ્વરનો બેટો એની દુનિયામાં આવી ગયો એમ કહી. તેર પસ મરિયા સોરી કંથો દૂત નાહી ગયો. તેર મરિયમ ખુશ થઈ ગઈ કેમ કે પરમેશ્વરની આલેલી ખબર ઉપર વિશ્વાસ કરી લીધો. તેર પછી મરિયમ સોરી બીજા શહેરમાં નાહી ગઈ. ત્યાં 3 મહિના સુધી રહી. આન તેના હગાઈવાળાને ખબર પડી ગઈ. આ સોરી ભારે પોગે થઈ ગઈ. કિકમ કરીને એવું થયું, દુઃખમાં થઈ ગયો. આન કી દીધું કે હું તારી હાથે વિવાહ નહીં કરું. તેર પછી પરમેશ્વરનો દૂત મરિયમના હગાઈવાળા સોરાને ઘેર ગયો અને તેને કીધું કે તું વિવાહ કરવા મત સમકે. તું દુઃખમાં મત રે. તેર ત્યો સોરી પવિત્ર છે. તેની હારું મનખના અવતારમાં ભગવાન ઈસુ જલમ લેહે. આન તેનું નામ ઈસુ પાડજો અને ત્યો દુનિયાન દુઃખમાંથી છોડાવહે. તેર પછી મરિયમને હગાઈ વાળે મરિયમ હાથે વિવાહ કરી લીધા. જા સુધી યેસુ નું જલમ નહીં થયું ત્યાં સુધી મરિયમ સોરી અને તેના હગાઈ વાળો સેટી રહ્યા. કદી પણ ભેળા નહીં થયા. એત્રે ઈસુ નું જલમ થઈ ગયું અને ઈસુ હોશિયાર થયો અને 30 વર્ષનો થયો. પછી તેનું ઘેર છોડીને અને શહેર અને ગામ ફરીને શિક્ષા આલવા લાગ્યો. તેને ઘણા બીમારી વાળા લોકોને હાજા કર્યા અને લંગડાને હાજા કર્યા અને ઘણી શાંતિ આલી અને બહેરાન પણ સાંભળતા કર્યા. આ તકે તેને મરેલાન પણ જીવાડ્યા. ઘણા ભૂતોથી બંધેલા લોકોને પણ છોડાયા. ભૂતોથી બંધેલા એવા લોકો હતા, તેના હગલાન છોડાયા. તેઓ પરમેશ્વરનો મોકલેલો હતો. તેઓ દુનિયાન લોકોને દયા કરવા હારું આવ્યો. તેને દુનિયામાં ઘણા પાપ વધી ગયેલા. એટલે તેઓ પાપ ઈસુ પ્રભુ પોતે આવીને તેઓ હુળી ભોગ સડી ગયો અને પાપી દુનિયાને છોડાવી લીધા. તેર પ્રભુ ઈસુ દુનિયામાં મનખનો દયા અને એટલી દુનિયા હારું મરવા તૈયાર થઈ ગયો અને આપણી લીધે પોતે હુળી ભોગ થઈ ગયો. ઈસુ પ્રભુના 29 કોડા ખાવાથી અને આડા ઉભા લાકડા પર બંધાઈ જવાથી, હાથું પગુમાં ખીલ્લા ખાવાથી અને તેને માથે મુકટ મેલવાથી અને તેના લોહીમાંથી આપણને સાજા પણ મળે છે અને તેનું નામ ઘણું મોટું છે. ઈસુ પ્રભુ દુનિયાને બનાવવા વાળો છે. તેની કન ઘણી શક્તિ પણ છે. તેઓ બીમારીમાંથી છોડાવે છે. તમો તેની યાદ કરો અને પ્રાર્થના કરો. ઈસુ પ્રભુ તમોને દુઃખ તકલીફમાંથી કાઢે છે અને તેઓ છોડાવે છે. ઈસુના નામમાં આમેન.
ઈસુ સ્વર્ગેથી પાદાર્યા રે ઓહો મારા યેશુ. ઈસુ સ્વર્ગેથી પાદાર્યા રે ઓહો મારા યેશુ. ઈસુ પ્રેમ લઈને આયા રે ઓહો મારા યેશુ. ઈસુ દયા લઈને આયા રે ઓહો મારા યેશુ. ઈસુ મુક્તિ લઈને આયા રે ઓહો મારા યેશુ. ઈસુ તારણ લઈને આયા રે ઓહો મારા યેશુ. ઈસુ કુંવારે ને ખોળે રે ઓહો મારા યેશુ. ઈસુ પરમેશ્વર નો બેટો રે ઓહો મારા યેશુ. ઈસુ પાપી દુનિયાના તારવારે ઓહો મારા યેશુ. ઈસુ ભીલી લોકમાં આયા રે ઓહો મારા યેશુ. ઈસુ પાપો તે વસાડે રે ઓહો મારા યેશુ. ઈસુ બુરાઈથી છોડાવે રે ઓહો મારા યેશુ. ઈસુ દારૂથી છોડાવે રે ઓહો મારા યેશુ. ઈસુ પાપોથી છોડાવે રે ઓહો મારા યેશુ. ઈસુ લડાઈથી છોડાવે રે ઓહો મારા યેશુ. ઈસુ સોરે તે ફસાડે રે ઓહો મારા યેશુ. ઈસુ પાપે દુનિયામાં આયા હો ઓહો મારા યેશુ. ઈસુ પાપે ઈસુ ભીલી લોકમાં આયા રે ઓહો મારા યેશુ. ઘણા સમય પહેલા પરમેશ્વર એની દુનિયા ઉપર અને મનખું ઉપર નજર કરીને દેખ્યું તેર તેઓ ઘણો દુઃખી થયો, કેમ કે હગલી બૈરે કે આદમી કે સોરા પણ હગલા પાપી હતા. તેને દેખ્યું કે તે પરમેશ્વરને ની જોઈ શક્યા. તેઓ જાણતેલો કે તીનાના વિચાર સમકથી બદલાયેલા હતા. ત્યાં સ પાપને લીધે દુઃખ ઉઠાડતેલા. હગલા મનખા ઘણી વાત્યોમાં સમકતેલા. પરમેશ્વરે તેના મનખુના જીવને દેખીને ઘણો દુઃખી થયો. ઝેર આપું હગલા ભૂંડું કામ કરીએ
પરમેશ્વરને દુઃખી કરીએ છે. પરમેશ્વર ખુદ જાણે છે કે ભૂતે આપણને હગલાન બાંધી મેલેલા છે અને છોડવા નહીં માંગે. ભૂત આપણને પરમેશ્વરથી ઘણો સેટી લઈ જવા માંગે છે. પરમેશ્વર ખુદે વિચાર કર્યો, હું એના મનખાને ભૂતના કબજામાંથી છૂટા કરવા માંગુ છે. પાછો લાયો. યું કામ કરવા હારું હું મારા સોરાને એટલે મારા બેટાને મોકલી અને તેને મોકલવામાં આવ્યો. પરમેશ્વરે કહે છે કે ત્યો મારી હરકો છે. તેનું નામ ઈસુ છે. ઈસુએ પરમેશ્વરની હાથે તેની જગાને છોડી દીધી અને તેની પરમેશ્વરની દાહિની હાથમાં બેઠેલો તે જગા છોડીને તેઓ મનખાના વશમાં રહેવા હારું આવ્યો. તેઓ ખરાખર મનખ હતું. તેઓ હાસો પરમેશ્વર પણ હતો. એકદમ ક્રૂસ ઉપર ટંગાઈ જઈને તેઓ મરી ગયો. તેઓ ઈસુ હતો. તેને આપણા પાપોનો કિંમત ખુશી ખુશીમાં હાથે જઈને તેને આલી દીધો. પણ મોહતને તે કબજામાં નહીં રાખી શકી. ઈસુ મહાણમાં હતો, જીવી જાગ્યો. એવું કરવાથી ઈસુએ ભૂતની શક્તિને તોડી દીધી. તેઓ એવું કેવી રીતે કરી શક્યો? ઈસુ તાકતવાળો હતો એટલે ભૂતને બદલે ભૂતને હગલી તાકાત તોડ નાખી. ઈસુ હમુને ભૂતની શક્તિથી છોડાવવા હારું હાજર છે. તેઓ હમણાં ભૂત પલિત અને ભૂંડી આત્માથી બી વસાડવા હારું શક્તિ રાખે છે. સાંભળો કેવી રીતે. ઈસુએ એક આદમીમાંથી ભૂંડી આત્માને કાઢી અને તે બહાર નકળી ગઈ. એકદમ એક આદમી દોડતો દોડતો ઈસુ કન આવ્યો. યો આદમી સિસાતો અને ખુદને ઘાયલ કરતેલો. તેઓ ભૂંડી આત્માના કબજામાં બંધાયેલો હતો. તેઓ આત્મા તેને મારી નાખવા હારું માંગતેલી. ઈસુએ તેનાથી ની સમકતેલો. તેઓ તેના મનકને મેરે આવીને બોલ્યો, ઓ ભૂંડી આત્મા, એના મનકમાં નકળી જા અને એના મનકને છૂટું કર. ઈસુએ તીન એવું જ કીધું. તીન ખાલી એટલું કરવાની જરૂરત હતી. તરત તે ભૂંડી આત્મા તેના મનકમાં નકળી ગઈ. ઝેર યેસુ આવતેલો તેર ભૂંડી આત્મા નાહી પડી. તેર ત્યો આદમી ભૂંડી આત્માથી છૂટો થઈ ગયો અને ત્યો એમ કહેવા લાગ્યો કે પ્રભુ તન ધન્યવાદ. હાવ હું એક નવો આદમી બની ગયો. તમુએ મારી મહી ભૂંડી આત્માને કાઢી દીધી એટલે હું અસલ આદમી બન્યો. હાવ હું આજથી તારી પસળ ચાલવા માંગુ છે. હું ત્યું હગળું કામ કરી જેવું તને ગમે અને તારી મરજી પડે એવું કામ કરવા હારું તું મને કહી ત્યું બધું કરી. ઈસુ ઘણો શક્તિશાળી હતો. તને અને મને વસાડવા આવ્યો. એટલે આપું યેસુને માનવું તેર તેઓ આપણો પરમેશ્વર બની જાય. તેર તેઓ આપણને જીતાડી દે. તેઓ આપણા દિલની બુરાઈ અને પાપને પણ નીકાળી દે. તેઓ શક્તિવાન છે. યેસુની હાથે રીને ભૂત અને ભૂંડી આત્માની સમક નહીં લાગે. આપણને કોઈ ભી વાતમાં સમકવાનું નથી, કેમ કે આપણું હગલા ઈસુ પ્રભુના મનખ કહેવાય છે. એટલે ખાસ જરૂર વાત એ છે કે આપું તેના વચનને પાળવું, તેની બાઇબલ ભણવું, તેની ઉપર ભરોસો રાખવું. એટલે તેઓ આપણને વસાડે અને નવો જીવન આલે. Avana, avana, yeto, avana, 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 वादळ पर पहने yeto, avana, वादळ पर पहने yeto, avana.
Program 15331, Language 4901, Billy Jabua, Words of Life, Side B. આપણી ચારે મેર દેખો, હું તમને ઝાડ અને ડુંગર દેખાઈ રહ્યા છે. પરમેશ્વરે તિનાન બનાવ્યા છે. હું તમને ઘોડા અને ડગરા, બળદ, ડોબા દેખાય છે. તિનાન પણ પરમેશ્વરે બનાવ્યા. હુવાર અને કુકડા અને કૂતરા હગલાને હાથે બનાવેલા છે. એત્રે ઘેરમાં પાળે છે. અસલી ફૂલ દેખો અને ઉડનાર જનવારના પણ દેખો. તિનાના ગીતું સાંભળો. યું હગલું પરમેશ્વરની તરફથી બનાવ્યું છે. તેઓ ખાસ પરમેશ્વર છે. તેને હરગ અને ધરતી હગલી ચીજોને બનાવ્યા. રમતેલા સોરાને અને આપણી આઈની ગોદમાં કિલકારી પાડતેલા સોરાની આવાજ સાંભળો. હગળા મનખાન પરમેશ્વરે બનાવ્યા. ત્યાં હગળા પરમેશ્વરના હાથી બનેલા છે. હગળા કરતા અગાડી પરમેશ્વરે મનક બનાવ્યું. તેનું નામ આદમ પાડ્યું અને તેઓ પરમેશ્વરથી પ્રેમ કરતેલો. પરમેશ્વર તેનાથી પ્રેમ કરતેલો. તેઓ રાજુ હતો. પરમેશ્વરે કીધું, એટલે તમુ ભૂતનું કેદેલું સાંભળો તેર ખરાખર મરી જાઓ. ભૂત ભૂંડી આત્માનો જમાદાર છે. એક દન ભૂતે બૈયર અને આદમી કન આવીને જૂઠ બોલ્યો. તેર આદમી અને હવા પરમેશ્વરને છોડીને ભૂતને વહાળ ચાલવા લાગ્યા. તીનાએ પરમેશ્વરની વાતને તોડી દીધી. તરત તીનામાં દુઃખ આવી ગયું, બીમારી આવી ગઈ. ભૂતને માનવાથી ત્યાં ઘણા દુઃખી થઈ ગયા. ઝેર પરમેશ્વર તીનાન બોલાવા આવ્યો તે ત્યાં સમકવા લાગ્યા. પરમેશ્વરે પાપને ભૂંડો ગણ્યો. પરમેશ્વરે કીધું કે તીનાના પાપોનો દંડ મળવો જરૂરી છે. પરમેશ્વરે યાદ કર્યું કે તેઓ આપણા સોરાને આદમ અને હવાના પાપનો દંડ તોકવા હારું મોકલવામાં આવ્યો. તેઓ એક મનક બનીને આવ્યો. તેર તેઓ મોતને જીતી લીધો. તેઓ એના પાપો હારું પસ્તાવો કર્યો. તેઓ તીનાના દિલના પાપને મિટાડી દે. તેર તીનાનો પરમેશ્વર હાથે મેળ થઈ જાય. આદમ અને હવા પરમેશ્વરના કામોથી ઘણા રાજુ હતા. ત્યાં ફેરથી પરમેશ્વરના દોષ બનવા માંગતેલા. પણ પરમેશ્વર જાણતેલો કે તેના સોરાને આવવામાં થોડીક વાર લાગે. પરમેશ્વર માંગતેલો કે આદમ પરિવાર માફી મળી જાય. તેર તીનાને ખબર આલી કે તમુ એક ભોગ સડાવા હારું એક બોકડું તૈયાર કર લો. બોકડાના લોહીથી તમુને શાંતિ મળે. યું મારા સોરાના લોહીની યાદ કરીને હું તમુને બોકડાના લોહીથી સોડાવી. તેર મારા સોરાનું લોહી હું યાદ કરી તમુને હું માફ કરી દી. તેર તમુને શાંતિ મળે. ઘણા વર્ષો બાદમાં પરમેશ્વરે તેના સોરાને એની ધરતી ઉપર મોકલ્યો. તેઓ એક નાના સોરાનું રૂપ લઈને આવ્યો. ઝેર તેઓ આદમી બન્યો તેર તેનું નામ ઈસુ મસીહ પાડ્યું. તેને આપણા હંગળા મનખા હારું તેનું ખુદનું લોહી આલી દીધું. ત્યાં મારી નાખવામાં આવ્યા. એની રીતે અમારા પાપનો દંડ ઉઠાડી લીધો. એની હારું કે ત્યો પરમેશ્વર હતો. તેનો જીવ તેની કન પાસો જાતો રહ્યો અને ત્યો ખુદ બા એત્રે પિતા કન પાસો રેવા હારું નાહી ગયો. અને હમણે ત્યો હરગમાં છે. ઝેર ઈશુ મર્યો તેર પરમેશ્વરે કીધું, મારો સોરો એક ખાસ ભોગ સડ્યો. હાવ બીજા ભોગની જરૂરત નહીં મળે. એત્રે કોઈ પણ યેસુને આપણા પાપો હારું માને તીન પૂરી તરહથી ભરોસો રાખવો પડે. તેની માફી આલી દીધી. મારા ભાઈઓ અને હગળા મનકા એની ખાસ સંદેશની સાંભળો. યું નહીં જાણતા કે તીન આપણા પાપોનો હિસાબ આલી દેવા હારું હજુ પણ તેઓ તૈયાર થાય છે. પરમેશ્વર નહીં માંગે અમુ હજુ કઈનો ભોગ ચડાવીએ. ખાલી ઈશુ પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. તીન આપણો બાપ કરીને માનવાનો છે અને બીજા ભોગોથી સીટી રહેવાનું છે. આપણી હગળી બુંડાઈઓથી
અને ખોટા કામોથી પાછા ફરો, તેર પરમેશ્વર તમારા પાપોની માફ કરે અને તમને શાંતિ આલ્હે. નાઝરેત નગરમાં પ્રણામ રે યારે પ્રણામ રે યાર. નાઝરેત નગરમાં પ્રણામ રે યારે પ્રણામ રે યાર. તાયક તારે આતે પ્રણામ રે યારે પ્રણામ રે યાર. खबर के दे तिन्ने तो ते खबर के दे प्रणाम रे યારે प्रणाम रे યાર. મરિયા ઘબરાવા લાગે પ્રણામ રે યારે પ્રણામ રે યાર. खबर के दे प्रणाम रे યારે प्रणाम रे યાર. તને એક તારતા હે પ્રણામ રે યારે પ્રણામ રે યાર. નામ ये तो पड़ते प्रणाम रे યારે प्रणाम रे યાર. दुनिया राजा बन है राजा बन है प्रणाम रे યારે प्रणाम યાર. दुनियाનો તારણ કરે પ્રણામ રે યારે પ્રણામ રે યાર. તે દુનિયાને મુક્તિ કરે પ્રણામ રે યારે પ્રણામ રે યાર. दुनियाનો તારણ કરે પ્રણામ રે યારે પ્રણામ રે યાર. નાઝરેત નગરમાં પ્રણામ રે યારે પ્રણામ રે યાર. નાઝરેત નગરમાં પ્રણામ રે યારે પ્રણામ રે યાર. નગરમાં પ્રણામ રે યારે પ્રણામ રે યાર.
ઓ મારા ભાઈઓ, આપો હંગળા જાણીએ છે કે આપો ભૂંડાઈ અને પાપ કરી રહ્યા છે. આપો એવું કેમ કરી રહ્યા છે? આપોન પાપ કરવું નથી ગમતું, પણ ફેર બી પાપ કરતા રહીએ છે. એનું કારણ ખરું કે આપણા પાપ છૂટતા નથી, કેમ કે આપણે ભલાઈ કરવાની હોય ત્યાં ભૂંડાઈ કરી રહ્યા છે. એનું કારણ છે કે આપણા મનમાં પાપ વહે છે. આપું આપણા હાથથી ચોરી કરી રહ્યા છે. આપું આપણા હાથ કાપી દેવું તેર પણ કંઈ ફાયદો મળવાનો નથી. તેર પણ હવેરા ફેર આપું ચોરી કરવા જાઉં. ચોરી કરવાનું મન આપણા મનમાં થાય છે. એનું મુહૂર્ત આપણા હાથથી જ થાય છે. આપણા હાથોથી નથી, પણ હંગળાના મનથી પાપ થાય છે. આપણા હાથ ખરાબ હોય તે પાણીથી ધોઈ નાખીએ છે. કેમ આપું આપણા મનના પાપ પાણીથી ધોઈ નાખીએ? નહીં ધોઈ શકાય. આપું કેતરા વારી ઉંગળી લઈએ તે પણ આપણા પાપ નહીં ધોઈ શકીએ. આપણા મનના માંથી ખોટું બોલવાનું નકળે છે. આપણા મનમાંથી ખોટા વિચાર નકળે છે. ઓ ભાઈ, કેમ તમે નાહારને દેખ્યો છે? તેના શરીર ઉપર વાળ રહેશે. કેમ નાહાર તેના વાળને ધોઈ શકે? ખોવી શકે? નહીં ખોવી શકે. કેમ કે તેના શરીરમાં વાળ બહારથી લગાડ્યા નથી, તે વાળ માહથી ઉગેલા છે. નાહાર તેના વાળને કાઢી નહીં શકે. ઓ ભાઈ, એવી રીતે આપણા પાપ બહારથી આયા નથી. જે પાપ આપું કરી રહ્યા એવું લાગે છે, આપણા મનમાં પાપ વહે છે. ઘણા લોકો કહે છે કે ભૂંડાઈ કરવાનું છોડો, પણ તિનાન કોઈએ નહીં વતાડ્યું કે કિકમ મનને બદલી કરવાનું છે. કેમ મારા ભાઈઓ, નહારની અવાજ ડગરાની અવાજ હરકી આવે છે? કેમ તે કી શકે કે હું આજથી સારું ખાતો રી નહીં ખાઈ શકાય? એકલા ઈસુ પ્રભુ નહારને બદલી શકે છે. એવી રીતે આપું નહીં કી શકીએ કે હું આજથી હાસું કામ કરી એકલા ઈસુ પ્રભુ આપણા મનને બદલી કરી દે. અગર એક ચોરની સજા મળે તેર ચોરી કરવાનું છોડ દે. તે પણ ચોરી કરવાનું તે નહીં ભૂલી શકાય, કેમ કે ભૂલાડનારો ખરેખર એ દુનિયાને ભણાવનારો પ્રભુ ઈસુ બધું ભૂલાડી શકે. ઓ મારા ભાઈઓ, તમારી હારું મારી કન ભૂંડાઈથી ચોરીથી વસાવાનો આનંદનો સંદેશ છે, અને તેઓ આપોન ભૂંડાઈ અને પાપોથી વસાડે. તેઓ આપોન શાંતિ અને આનંદ આલ્હે, અને તેઓ છે પરમેશ્વરનો બેટો ઈસુ પ્રભુ છે. તેની કન દુનિયાન ભૂંડાઈથી વસાવવાની શક્તિ છે, અને તેઓ દુનિયાનો માલિક છે. તેની સિવાય દુનિયામાં કોઈ પણ નથી છે. મારા વાલા ભાઈઓ, ઈસુ પ્રભુ આપોન ભૂંડાઈથી વસાડવા માંગે છે. આપણ પાપ કરવાનો નથી. હું તમને કહું છે કે તમાર શું કરવાનું છે? ખુદ આપણા પાપને ઈસુ પ્રભુને વતાડવાનું અને છોડી દે, અને ફેર ઈસુ પ્રભુથી પ્રાર્થના કરો અને બોલો, ઈસુ પ્રભુ, મારા મનમાં આવ, મન ભૂંડાઈથી વસાડ અને મન પાપોથી વસાડ. એવું તેર થાય કે તમે ખુદ પ્રભુ ઈસુ પર ભરોસો રાખો, તેર તમોન વસાડે. ભાઈઓ, ઘણા લોકો કહેશે કે ઈસુ પ્રભુ પાછા એની દુનિયામાં આવી રહ્યા, પણ તેના સમયમાં નહાર ને બદલી દે. તેઓ કદી પણ માહ નહીં ખાહે અને ડગરા જોક સારું ખાવા લાગે, અને કોઈ પણ તીનથી નહીં સમખે. તેર ઘણા અસુંભા થાય, કેમ કે ઈસુ દુનિયાનો માલિક છે, આન ઘણો શક્તિશાળી છે. એક નહારને બદલવાની વાત ઘણી મોટી છે, એવી રીતે એક મનખની ભૂંડાઈથી વસાડવાની ઘણી મોટી વાત છે, કેમ કે પરમેશ્વર પૂરી દુનિયાનો ઘડનારો છે, અને એટલે તિનાન એની દુનિયામાં જેમ કરવાનું તેમ કરી દે.
પણ જેમ દનિયા કરે તેવું તિનાન ભરવું પડે. એવો ન્યાય કરવા ઈસુ પ્રભુ એની દનિયામાં મનખના અવતારમાં કુંવારી સોરીના પેટમાં જલબલીમની આવી ગયો છે. એટલે પૂરી દનિયાનો તારણ કરે અને આખી દનિયાનું લેખું લેહે.
મારા ખાસ ભાઈઓ સાંભળો, હું તમને એ વતાડી રહ્યો છે કે કેવી રીતે તિનાઈ પરમેશ્વરના સોરાને ક્રૂસ ઉપર ચડાવી દીધો. ઝેર યીસુ મસીહ એની દુનિયામાં હતા, તીને મનખો હારું ઘણું ભલાઈનું કામ કર્યું. તેઓ એક ગામમાં થઈને બીજા ગામમાં જાતેલો, લોગ તેની અગાડી પછાડી ચાલતેલા અને પરમેશ્વરનો વસન હિકાળતો જઈને તેઓ ફર્યો અને તેને કન આવાવાળા હગળાને મનખાને બીમારીથી હાજા કરતેલો. તીને મનખાને ખુદના પાપો હારું જબર ધમકાયા. તીને ગરીબ, ધનવાન અને મોટી નોકરીવાળાને પણ ધમકાયા. એની હારું ઘણા મનખા રિહાઈ ગયા અને ઘણા મનખા ઈસુની વાતને સાંભળીને અને તેના કામોને દેખીને રાજુ થયા. તે ઘણી જગા તેની પસલ ચાલતા રહ્યા. ઝેર મોટી નોકરીવાળા એ દેખ્યું કે કેવી રીતે લોગ અગળ પસળ ઈસુને વહાળ ચાલે છે, ધ્યાન દઈને હામળ લેતેલા. ત્યાં ઘણી રીમાં ભરાઈ ગયા અને ઈસુને ધરવા હારું લોકોને મોકલ્યા અને ત્યાં ઈસુને ધરી લાયા અને ઘણા મોટા નોકરીવાળા અગાડી ઈસુને ઊભો કરીને પ્રશ્ન પૂછવા લાગ્યા. ખાસ મુખીએ પૂછ્યું, હું તું પરમેશ્વરનો સોરો છે? ત્યારે ઈસુએ જવાબ આલ્યો, હા હું છે. તેર મોટા અધિકારી વધારે રીમાં ભરાઈ ગયા અને તિનાઈએ ઈસુને પરમેશ્વરનો સોરો નહીં ગણ્યો. તિનાઈએ સબ્બુએ ઈસુને મારી નાખવા હારું હગળા એક થઈ ગયા. તીની હાજના તિનાઈએ ઈસુને હાથે લડાઈ અને ખોટી વાતે કરવા હારું શરૂ કરી નાખ્યું. બીજો દન ઉગ્યો તીની ઈંદારનો તિનાઈએ ઈસુને ક્રૂસ ઉપર ચડાવી દીધો. તીની ઘડી તક તેઓ જીવતો હતો. બપોરની ઘડીમાં આખી દુનિયામાં ઈંદારું પડી ગયું. તેર બપોરની ઘડીમાં ઈસુનો જીવ નકળી ગયો. તેર ફેરથી દનનું ઈંજવાળું થઈ ગયું. તેની ઘડી એક મોટી જગા હલી અને ફાટવા લાગી. તેની ઘડી તેની મેરે રખવાળી કરતેલા રખવાળોએ વિચાર કરીને એકબીજાને પૂછવા લાગ્યા, યો ખરેખર પરમેશ્વરનો સોરો હતો? ફેર હાંજનો ઈસુના એક ભરોહો રાખનાર તેની લાશને ક્રૂસ ઉપરથી ઉતારીને લઈ ગયો. તેને આપણી રીતિ રિવાજને અનુસાર તેની ઉપર ચિત્રા ગોવીને ભાટામાં ખોદેલી કબરને મય લીજેને મેલી નાખ્યો અને એક મોટો ભાટો ગગડાવીને તેના મોંના બૈણા ઉપર મેલી નાખ્યો અને તેને ધન થોડીક બૈરે ઈસુના દિલ ઉપર અંતર મહાળવા હારું આવી. ઝેર તે આવી ગઈ તેર તિહુએ એવું દેખ્યું કે કબરને મોહેનો ભાટો હરકેલો દેખ્યો. તે રોહડી દીને તેની મય ગઈ અને મય એક ધોળા ચિત્રા પહેરેલો એક મનકને દેખ્યું. તેઓ નવું મનક પરમેશ્વરની તરફથી આવેલું હતું. તેઓ એમ કરીને કહેવા લાગ્યો, મત સમકો, તમુ હગળા ઈસુને જોવા હારું આવ્યા છે. તેઓ આ નહીં મળે, તેઓ જીવી જ ઉઠ્યો છે. તેઓ તમુથી પેલખો ગલીલ ગામમાં નહી ગયો. તમુ તીન દેખી લો, જેમ તમુને તીને પેલખું કેદેલું. ઝેર તીને બોલવાનું બંધ કર્યું તેર તી હગળી બરે પાસી નહી ગઈ. વહાળથી યેસુ ત્યાં પૂગ્યો જ્યાં તેના સેલા એક જગા બધા ભેગા થયેલા હતા. ઈસુએ તીનાન કીધું, તમુ પૂરી દુનિયામાં જઈને હગળાને એકબીજાને કહેજો, જ્યું મેં તમુને હિકાડ્યું ત્યું કોઈ ઈસુ ઉપર ભરોસો કરે ત્યું મોહતમાંથી જીવી જાગે અને વસી જાય, પણ જ્યું ઈસુ પર ભરોસો નહીં કરે ત્યું મરવામાં આવે. એવું કીને તરત ઈસુ હરક ઉપર નાહી ગયો. તેઓ ત્યાં આજ હમણે પણ ભરોસો કરનારની મદદ કરવા હારું હાજર છે. તેઓ અમારી રેવા હારું જગા તૈયાર કરવા ગયો છે. તેઓ એક દન આપોને હગળાને લેવા હારું પાછો આવવાનો છે. એટલે તેની ઉપર આપોને ભરોસો કરવાને અને તેની વાતને માનવાને ઘણી જરૂર છે. હરગમાં જવા તૈયાર રહેજો. જી ઈસુ વહાળ ચાલે તે વાહદીની જગામાં નરકમાં ફેંકવામાં નહીં આવે, પણ જી ઈસુની વાત ઉપર નહીં ચાલે તેનાને નરકમાં એટલે આગમાં ફેંકવામાં આવે. યો કેને કેને લગ્યો રંગ કેસરી